શું માટે છે જોડો મારે જોવું પછી. પડશે, મને નથી ખબર કે આ શું છે, મને નથી ખબર. તમે મને ક્યારે અરજી આપી છે? અરજી સાહેબ આ સાત આજ તો આજે આપી છે, આજે આ તો- નવી અરજી આપી છે. ઈ પહેલા સાહેબ આની 5 મને અરજી આપી નથી છે. ખ્યાલ, આજ મને નથી કહો છો. મને નથી ખ્યાલ. હું તમને જે છે એ સ્પષ્ટ કહું છું, નથી ખ્યાલ. હું તપાસ કરાવી તમને કહું, મને દેતા હોય તો સમય આપો. કઈ વાંધો નહીં, 2-3 દિવસ સોમવાર આપણે મળીએ પાછા. સોમવારે પણ સાહેબ આજે હું હવારમાં આવ્યો તો બીજો ધક્કો થયો છે. મારે સોમવારે એવું તો કંઈ કહેવાય નહીં. એમનો અશોકભાઈ છે એટલે મારે નહીં, આનું જે નહીં છે એ સોમવારે તલાટી સાહેબ સાથે મોકલી દેજો. કોઈ વાત નહીં. બરોબર છે, જે છે એ તમે આની તપાસ કરી હોય તો ભલે, તપાસ ના કરી તમે હોય જો તો ન હોય ભલે. ને તો નરેગા શાખાને કહી દઉં છું, બરાબર? નરેગા શાખાની વસ્તુ રેડી માહિતી ગોતી લો. નરેગાનું છે ને? નરેગાનું છે. તો નરેગા શાખાનું કહી દો. લોકપાલે 2024 ની અંદર 5% લેખે દંડ વસૂલવા માટેનો અભિપ્રાય આપી ચૂકેલા છે. એના અનુસંધાને મેં 3 વખત આ અરજી આપેલી છે. હું આવ્યો એને મારે 6 મહિને 7 મહિના થશે. મને આપણા 7 મહિનામાં આ વસ્તુ પ્રથમવાર આવી છે, તો મારે ધ્યાનમાં અત્યારે આવ્યું છે. હું જોઈશ હવે. હું તમને એમાં પૂરી મને તમારા પ્રત્યે પૂરી માન, આદર, સત્કાર બધું છે. હું પૂરતો સપોર્ટ આપીશ, મને કોઈ જ વાંધો નથી. હું એના માટે જ છું. પણ એ તો બરાબર છે, પણ આની શું એ કરો. હા, પછી 100% કરીશ. ઓલી એક PMY વાળી એક જવાબ લેવાનો તો બુધવારની જગ્યાએ આખો વીક મેં તમને મોકલી તો આપ્યું કે પ્રથમ અધિકારીનો જે પ્રથમ અપીલનો હુકમ હતો એ મોકલી આપ્યો. તલાટી મંત્રીએ તમને જવાબ દેવાનો છે. અને તલાટી મંત્રીની જોઈ એમાં ઓસીમાં તમને તો ઓસીની જ મેં ફોટો મોકલ્યો. મેં ઓઈ નથી મોકલ્યો. તમારી નકલ મેં તમને ટપાલમાં મોકલી આપી છે. મેં જાણ્યું ખરા. ટપાલમાં કદાચ મળી મને નથી ખ્યાલ, પણ મેં તમને એટલે જ વોટ્સએપ કરી દીધું. પછી બીજી એક આપણે અરજીની વાત હતી, એમાં 2 હતી આપણે. એક PMY વાળું હતું અને બીજું એક છે તો એનો એક મને જવાબ આપવાનો હતો. બધી તમારી જેટલી અરજીઓ હશે ને એ બધી હું છે ને, મને જો અમારે અત્યારે એટલી મીટિંગ, એટલી બધી કામગીરી ચાલે છે કે હું ઓફિસમાં છે ને 50% સમય આપી શકું છું. ધ્યાન નથી આપ્યું. 50% સમયમાં આખા દિવસમાં એટલી બધી કામગીરી હોય છે કે મારી મર્યાદા આવી જાય છે. એટલે મારે બધાની અરજીઓના, બધાના વસ્તુના 1 by 1 આ સાથે સાથે એક કામે કરું છું. હું 100% તમારું જે કાંઈ હશે ને બધું તમને આપીશ. કઈ વાંધો નહીં, બુધવારની વાતચીત હતી પણ કદાચ મારે મિસ્ટેક થઈ જાય છે. મેં તમને મોકલી આપ્યું. મેં તમને એમાં આપણે બેની વાતચીત હતી. હા, એક PMY ની હતી અને એક બીજી અરજી બાબતે કંઈક ડિસ્કશન હતું એનું. હા તો હું આપી દઈશ. હા? હા, સમસાન વાળું કે સેગ્રીગેશન સેલ વાળો આન્સર લેવાનો. હા, એ અત્યારે છે ને મારા જે એન્જિનિયર સાથે વાતચીત ચાલુ છે એના મને મેં એને કીધું ભાઈ તારો રિપોર્ટ મને આપી દે, બરાબર છે, સબમિટ કરી દે. મારે અશોકભાઈ દેવાનું ચોખ્ખું જ સ્પષ્ટ. હવે મને ખાલી બસ સોમવારનું હું તમને ફાઇનલ કહું છું, કારણ કે હું છેલ્લા 3 દિવસથી સતત જિલ્લા પંચાયતની રોજ જિલ્લા પંચાયત જાવ મીટિંગ હોય છે મારી, રોજ. સેગ્રીગેશન ઓર્ડર ક્લિયર કરો. 100% કરું. 2 RTA હતા એ જરાક હા, એ હું જોઈ લઈશ કે આરટીઆઈમાં છે જેટલું ફાસ્ટ આપો. ના 100%. આરટીઆઈ વિશે મને જાણ છે, મને ધ્યાન દોર્યું છે, મને ખબર એ છે, પણ હું એને જવાબ કરાવી પછી અનુસૂચિત જાતિનો એક સમસાન બાબતની અરજી આવેલી. એ હા હું તો દિનો તો મકવાણા ભાઈ નેક્સ્ટ વીકમાં. હા એ કરાવી દો. ચાલો, મને ખ્યાલ છે. એટલે એના માટે શું પ્રોસેસ રહેશે? એમાં જોવું પડશે, મને પ્રોપર હું જોઈ લઉં છું. એની ગાઈડલાઈન અમારા બાંધકામ સાથે ચર્ચા કરવી પડશે. એમાં શું કઈ રીતે થાય એમ. નહીં, એની કોઈ પંચાયત તરફથી કે લખાણ કે એવું કે દેવાનું હોય તો પછી એ પ્રમાણે કે તો દેવડાવી દેવું. એટલે એમાં કામ કરો તમે કહી દો શું મેં તો શું મને પ્રોપર આઈડિયા નથી. એવો વાંચ્યું છે મેં અરજી પણ આ લોકોને વર્ષોથી એક જ ગામની અંદર વસે છે એમની 3 પેઢીથી, એમને સમસાનની કોઈ સવલત નથી. બરાબર છે. એ જે હાલમાં એનું સમસાન ચાલે ને તલાવની પહાડ ઉપર ચાલે છે, જ્યાં સીમિત જગ્યા છે. વર્ષો પહેલાથી જે રીતના સ્વજનો એક્સપાયર થાય છે ને એનું દફન વિધિ એક જ જગ્યા ઉપર કરવામાં આવે, પહાડ ઉપર. એટલે સીમિત જગ્યાની અંદર કરવા થાય કે અગાઉ જેનું દફન કર્યું ને એ હા જગ્યા સમજાય કરતા પછી એની જગ્યા ઉપર પાછું થાય એટલે એ યોગ્ય ન લાગે. એના અવશેષો બહાર નીકળે, જૂનું બધું તાજું થાય. એની પાસે શું કે તલાવની પાસે એક વોલ બનાવેલી છે, સેફ્ટી વોલ. ઓકે. એની અંદર જો માટીનું પુરાણ કરી દેવામાં આવે ને તો આ લોકોની જે સમસ્યા છે ને એનું સમાધાન થઈ જાય છે. તળાવની પાળમાં માટીનું પુરાણ કરવાનું. માટીનું પુરાણ કરવાનું. વોલ છે, વોલ બનાવવાની જરૂર નથી રૂમમાં. એ RCC ની બનાવેલી છે. ઓકે. બરાબર છે. એમાં ફક્ત માટીનું પુરાણ કરો, થોડીક વિસામણની વ્યવસ્થા કરો અને અમને નાહવા માટેની પાણીની વ્યવસ્થા કરો. આ 3 વસ્તુ જગ્યા ઉપર બની ગયું છે.
આપણે જો જે કાંઈ આયોજનમાં કામ લેવાતા હશે ને લેવામાં લેશું, પણ જો તાત્કાલિક કોઈ જરૂરિયાત હોય, હવે જો માટી પુરાણ છે ને એવું કામ કોઈ આ બધી યોજનામાં એવું કામ નથી લાયક કામ. તો માટી પુરાણ કર્યા વગર તો શક્ય નથી. માટી પુરાણ સૌપ્રથમમાંથી કરવું હોય તો એ કામ કરીને જગ્યા લગતી ફાળવો જેવી પંચાયતની ખાલી જગ્યા બધી હોય તો. હું તમને શું કહું, આ બધું થાય પણ પંચાયત અને તલાટી મંત્રી સરપંચ રસ લેવાનો છે. ઈ ખાસ પંચાયત રસ લેવાનો છે આ બધી વસ્તુ. અરજદાર અરજદારથી હું નહીં કરી શકું. એનું કારણ છે અમે ફક્ત કામનું સૂચન કરીએ છીએ, બરાબર. હવે માનો કે કોઈ બી કામ મંજૂર કરનાર કમિટી, આખી કમિટી અલગ હોય છે. હું સૂચન જ કરી શકું. હું એમ કહું કે ના આ લેવાનું જ છે તેવું નથી થાય. કોઈ બી કમિટી તમારી ગ્રામ પંચાયતમાં તમે નાણાં પંચના કામો મંજૂર થાય એ તમારી પંચાયતમાં ઠરાવથી મંજૂર થાય છે. પણ એ તો ઠરાવ બહુ કઢાવી દો ને તમને. ઠરાવમાં ક્યાં મને વાંધો છે? તો પણ હું એમ કહું છું કે નાણાં પંચ ગ્રામ્યનું આયોજન થાય એમાં જ આ તમારે જે કંઈ કામ છે થોડા ઘણા એક બધે કામ લઈ લ્યો તો કામથી થઈ જાય. 3 આયોજનમાંથી પૂરું થાય તેવું જરૂરી નથી. મારે એક જ આયોજનની અંદર પહેલામાં માટી પુરાણ કરો, બીજામાં બેસવાની વ્યવસ્થા કરો, ત્રીજામાં માટી પુરાણ કરવું હોય તો અત્યારે તમારે 100 ભંડોળમાંથી 100 ખર્ચો પાડી દો, માટી પુરાણ પૂરું કરો. 10,000 છે ના પડે ને. 100 ભંડોળનો ખર્ચો કેટલો તમે કરી શકો? એક બેઠકમાં 10,000 નો કરી શકો, એટલું વધારે તો કરી ના શકો. વિવેકાધીન ગ્રાન્ટ જે આવતું હોય એમાંથી વિવેકાધીન જો બધી છે ને જિલ્લા આયોજન ને કલેક્ટર સાહેબની મંજૂરી પણ 8-8 એવાની ગ્રાન્ટ મળે ને તો એ વસ્તુ શક્ય પણ બને. મળે હું એમ નથી કહેતો મળે નહીં. અમે અમલીકરણ અધિકારી છીએ અશોકભાઈ. અમે મંજૂર કરનાર અધિકારી નથી, આયોજન મંજૂર કરનાર નથી અધિકારી. અમે અમલીકરણ કરતા છીએ. પછી આમની એક સ્પેશિયલ ગ્રાન્ટ આવે અનુસૂચિત જાતિની, જાતિ ઉદ્ધાર માટેની. જેટલી વસ્તી છે એના 7.5% લોકો ગ્રાન્ટ તમે લઈ ગ્રામ શકે. પંચાયત લેટર ઉપર છે ને બધી જગ્યાએ આપી દો. જો તાલુકા પંચાયતમાં આપી દો, જિલ્લા પંચાયતમાં આપી દો, આયોજન કચેરીમાં આપી દો, તોય તમારો કાગળ ઉભો રહે ભાઈ અમારી આ માંગણી છે. સરપંચ લેટર પેડ ઉપર એની વેલિડ વધારે છે. પણ તો કામ કરીએ તો ગ્રામ સભા બોલાવીએ તો સારામાં સારું. તો અરજી આપીએ અમે ગ્રામ પંચાયતમાં. ગ્રામ પંચાયત હા આપો. ગ્રામ પંચાયતને અરજી આપી, એ અનુસંધાને તમને તાલુકામાં જાણ કરે, તમે ગ્રામ સભા મંજૂર કરો. ગ્રામ સભા તો તમારી રીતે બોલાવવાની છે. મારે મંજૂરી કામ તમને કરવાની. જાણ તો કરવાની હોય ને ગ્રામ પંચાયતને કે આ તારીખના દિવસે ગ્રામ સભામાં આયોજન એ તો જાણ સારું હોય ને, મારી મંજૂરીમાં લેવાની જ નથી. ગ્રામ સભા તો તમારી રીતે બોલાવી તો શકવાની. ગ્રામ સભા બોલાય ને એની અંદર ઠરાવ કઢાવીને ગયો તો ગ્રામ સભાનો ઠરાવ અને ગ્રામ પંચાયતનો ઠરાવ અને ગ્રામ પંચાયતની સૂચન ભલામણ જોશે. પ્રશ્ન ન્યાય લેટર બેટર જોશે ને એ આપી દીધો તમને, તો કોઈ ક્યાં સવાલ જ છે લ્યો. તો આનાથી ઉત્તમ કઈ હોય જ નહીં. એ હું કરાવડાવી દઉં. ગ્રામ પંચાયત લેટર પેડ છે ને જિલ્લા આયોજન કચેરીમાં મોકલી દો, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં આટલી જગ્યાએ મોકલી દો. ગ્રામ પંચાયત તમારી જ છે, ત્યાં તમે તમારું કરી શકો. તો એકાદું કામ નાના પંચ ગ્રામ્યમાં લઈ લો, એકાદું કામ અમે આયોજનમાં લડાવવાની ટ્રાય કરીએ, એકાદું કામ એક્ટિવિટીમાં લડાવવાની ટ્રાય કરીએ. તો આવી રીતે 2-3 જગ્યાએ કામ મંજૂર થઈ જશે. આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. રેડી. આટલું જ છે વસ્તુ. કટકા ભેગા કરી નાખો એટલે એક કામ મોટું આખું સંપૂર્ણ કામ થઈ ગયું. બસ એટલું કામ એ કરાવડાવી દો. કોઈ વાંધો નહીં. હવે વીસી નું શું કરશું એ કયો હાલો. આપણો જ્યાં લેટર અટકેલો છે ત્યાં જ આપણે પાછું આવવાનું છે. શું અત્યારે કઈ જગ્યાએ છે? વીસી રીતે ભરતી જ અટકાવી છે ને. એનો જવાબ જ એવો આપ્યો હોય ને સાહેબ કે આમાં શું ચાટલો પણ વીસી તો જો હવે જે બરોબર ગાઈડલાઈન છે એ મુજબ કરવાની છે. ગાઈડલાઈન છે પણ અનુસૂચિત જાતિનો લેટર લાગુ થાય છે કે નથી થતો વિશે નહીં અટકે છે. અને આમાં છે Guideline છે, આપણા કામ બતાવો ને કામ નહીં છે. સાહેબ. એમ ઈલીગલ નો થાય. આપણા તાલુકામાં સાહેબ કઈ નીકળી નથી હાલતું. તમે ગાઈડલાઈન દવાઈ દો અને આ ભરતભાઈ રહેવું હોય શોખ છે, ગામને શોખ છે તો દવાઈ દો. એમ નો ચાલે. કાલ આજ હવે હું ઇલીગલમાં હું તમને સપોર્ટ કરું, કાલ સવારે પાછો આવી રીતે બીજો વિડીયો જાહેર કરીને તમે પાછા મારી અરજી કરશો કે ટીડીઓ સાહેબ ઇલીગલી કર્યું. એટલે અમારે તો બધી બાજુથી પણ આમાં ક્યાં સાહેબ ગ્રાન્ટ નથી, સરકારનું ફંડ નથી, કશું જ નથી. મને બિનજરૂરી એવી રીતે ખોટું પ્રેશર ન કરો. પ્રેશર ની સાહેબ તમને એવું જ નથી કરતો ને પ્રેશર કરો. એને અરજી કરેલી છે, અરજી અનુસંધાને હું શું કહું સાહેબ કે કોઈ પણ ભરતી કરે ને તો એના કંઈક નિયમ નીતિ નિયમ હોય એ નીતિ નિયમો તમે લઈ આવો. હે? તમારી પાસે હોય તો તમે લઈ આવો. મારી પાસે આટલા જ છે. તમારી પાસે આનાથી ઉપરો વધારે ન હોય તો મને બતાવો.